સૌથી પહેલા આપણે સવારમાં તડકામાં ચાલવું જોઈએ. સવારનો તડકો એ ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારના તડકામાં ચાલવાથી એક તો આપણું થોડું વોકિંગ થઈ જાય છે અને સાથે સાથે આપણને ગરમાહટ પણ મળી રહે છે. આ તો એક વાત થઈ, પણ એની સાથે સાથે વિટામિન ડી આપણને મળે છે અને એના કારણે આપણા શરીરની અંદર એનર્જી ભરપૂર મળી રહે છે અને મેટાબોલિઝમ આપણું જે છે એ સુધરવા લાગે છે. અને મેટાબોલિઝમ સુધરે છે તો આપણી ડાયજેશન અને આપણું વજન જે છે એ સ્ટેબલ રહે છે, વધતું નથી. એટલે મેટાબોલિઝમ બૂસ્ટ થવું ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે સવારે આપણે તડકામાં વોક કરીએ છીએ તો આપણા મૂડ પણ સારો થાય છે, મૂડની અંદર બદલાવ આવે છે, કેમ કે સેરેટોનિન હોર્મોન રિડ્યુસ થાય છે, જે આપણા મૂડની અંદર ચેન્જ લાવે છે, આપને હેપીનેસ મહેસૂસ કરાવે છે. અને બીજો બદલાવ આપણે એ કરવો જોઈએ કે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ, એટલે કે પર્યાપ્ત માત્રામાં